કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષાની પ્રધાનમંત્રી આવાસ યોજના કે જેનો ઉદ્દેશ્ય દરેક ગરીબ પરિવારને પોતાનું પાકું ઘર આપવાનો છે, તેમાં ખેરવા ગામમાં મોટા પાયે ગેરરીતિ અને ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. ગ્રામ વિકાસ એજન્સી કામગીરી અને અનેક સવાલો ઊભા થયા છે, જેને કારણે યોજનાના અસલી લાભાર્થીઓ આજે પાયમાલ થઈ રહ્યા છે. કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષાની પ્રધાનમંત્રી આવાસ યોજનાના નિયમ મુજબ લાભાર્થીઓને કુલ 1,70,000ની સહાય મળવા પાત્ર છે, પરંતુ ખેરવા ગામમાં વહીવટી તંત્રની મિલીભગત અથવા બેદરકારીને કારણે અન્યાયી વહેંચણી જોવા મળી રહી છે. અધૂરી સહાય મળી છે. અનેક લાભાર્થીઓને 2 હપ્તા પેટે માત્ર 1,10,000 ચૂકવવા આવ્યા છે. ત્યારબાદ ત્રીજો હપ્તો ગમે કારણસર અંદાજિત 1 વર્ષથી રોકી દેવાયો છે. હપ્તામાં ભેદભાવ કરવામાં આવ્યો છે. અમુક લાભાર્થીઓને 3 હપ્તા મળ્યા છે, પરંતુ તેમાં પણ 10,000ની રકમ હજુ સુધી જમા કરવામાં આવી નથી. સાથે જ આવાસ યોજના 24-25 મંજૂર થયા તેમ છતાં હપ્તામાં આટલો સમય અલગ અલગ કેમ? જે કામગીરી સમયસર પૂર્ણ થવી જોઈએ તેમાં ગ્રામ વિકાસ એજન્સીઓ સુસ્તી અને વહાલા દવલાની નીતિને કારણે ગરીબોના મકાનો અધૂરા લટકી રહ્યા છે. તંત્ર સામે સવાલો ઉઠી રહ્યા છે. ગામ ખેરવા. હવે તમારું પણ પ્રધાનમંત્રી આવાસ 2024-25 નું મકાન આવ્યું છે, તો તમને પહેલા હપ્તે, બીજા ને ત્રીજા હપ્તે પૈસા મળી ગયા છે? હા. કોઈ બાકી છે રકમ? છેલ્લો હપ્તો બાકી. કેટલા રૂપિયાનો? 10,000 નો. 10,000 નો. આ તકતી ક્યારે લગાવી? એ લોકોએ તકતી આ બોર્ડ ક્યારે લગાવ્યું? બીજા હપ્તામાં લગાવી. બીજા હપ્તામાં લગાવી દે. હવે જે છેલ્લી રકમ છે એ ક્યારે મળશે, શું મળશે, એવું કઈ સરપંચ તલાટી દ્વારા તમને કીધું કે 10,000 રૂપિયા ક્યારે મળશે? નથી કીધું. ટૂંકમાં બાકી છે. તમારું નામ? દસુભાઈ સિંગાભાઈ નાઈક, ગામ ખેરવા. પ્રધાનમંત્રી આવાસ જે તમારું પાસ થયું છે, એમાં પહેલા અને બીજા હપ્તામાં કેટલા કેટલા પૈસા તમને મળે? અમને પહેલા હપ્તામાં 30,000 મળેલા, બીજા હપ્તામાં 80,000 મળેલા. આ ઘર જે અધૂરું રહી ગયું છે એના કારણો શું છે? ત્રીજો હપ્તો નથી મળ્યો એના કારણસર આ ઘર બાકી રહી ગયું છે. શેના કારણે બાકી રહી ગયું છે કામકાજ? સાહેબ, હવે આ ત્રીજો હપ્તો નહીં મળ્યો તેના કારણે બાકી રહી ગયું. કેટલા ઘરો ખેરવા ગામમાં એવા હશે કે જેના હપ્તા નથી મળ્યા હજી સુધી? હવે થોડાક આગળથી મોયલા અને થોડાક બાકી છે. કેટલો સમય થયો આ પૈસા નથી મળ્યા? અને બધા ઘરની આજ પરિસ્થિતિ છે? હવે જે મળ્યા છે એને પૂરો થઈ ગયેલું છે અને નથી મળ્યા એ તો બાકી છે. અંદાજિત તમારા ધ્યાને કેટલા એવા ઘર હશે? જે દિવાલ પર તકતી મારવામાં આવી છે આવાસની, આ ઘર બન્યા પછી મારી હતી કે એના પહેલા જ મારી દેવામાં આવી હતી? ઘેર બનેલો ત્યારે જ મારેલું. કેટલો સમય થયો? કેટલો સમય થયો તકતી માર્યાનો? એ તકતી મારવાનો તો 2 મહિના થઈ ગયા. ગામના જાગૃત નાગરિકોને લાભાર્થીઓ પૂછી રહ્યા છે કે જો બજેટ ફાળવવામાં આવ્યું તો હપ્તા ચૂકવવામાં વિલંબ કેમ? શું આ નાણાકીય ગેરરીતિ પાછળ કોઈ મોટું કૌભાંડ છુપાયેલું છે? ગ્રામ વિકાસ એજન્સી ભૂમિકા અત્યારે સંપૂર્ણપણે શંકાના દાયરામાં છે. પીડિત લાભાર્થીઓ કહે છે કે અમને આશા હતી કે ચોમાસા પહેલા ઘર તૈયાર થઈ જશે, પણ હપ્તા ન આવતા કામ અટકી પડ્યું છે. તંત્રમાં કોઈ સંભાળનાર નથી. જો આગામી દિવસોમાં બાકી રહેલા હપ્તાની રકમ લાભાર્થીઓના ખાતામાં જમા નહીં કરવામાં આવે તો એમનું ઘર સંપૂર્ણ કેવી રીતે બનશે? અત્યારે તો ખેરવા ગામમાં આવાસ યોજનાના નામે થયેલા ખેલ સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. સાદિક પઠાણ સાથે મનીષ રાંચંદાની, ટીવી ન્યૂઝ, તાપી.